વિચારો, એક તરફ હતું દુનિયાનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય અને બીજી બાજુ કરોડો લોકો અને એમનું ફક્ત એક જ સપનું આઝાદી. આ કોઈ સાધારણ કહાણી નથી. આ તો 60 વર્ષ લાંબા સંઘર્ષ, અગણિત બલિદાનો અને એક અતૂટ સંકલ્પની એવી ગાથા છે જેણે આખા દેશનું ભવિષ્ય જ બદલી નાખ્યું. પણ મોટો સવાલ એ છે કે આ લડાઈ જે લગભગ અશક્ય લાગતી હતી એ ખરેખર જીતી કેવી રીતે? કઈ રીતે સત્ય અને અહિંસા જેવા હથિયારોએ તોપો અને બંદૂકોને માત આપી? ચાલો આપણે સાથે મળીને આ અવિશ્વસનીય સફરની શરૂઆતથી સમજીએ અને જાણીએ કે આ બધું શક્ય કઈ રીતે બન્યું. કોઈ પણ મોટી ક્રાંતિ છે ને, એની શરૂઆત હંમેશા એક વિચારથી થાય છે. અને ભારતની આઝાદીની લડાઈની શરૂઆત પણ કોઈ હથિયારથી નહોતી થઈ, પણ એક વિચારથી થઈ હતી. એક બહુ જ સરળ પણ શક્તિશાળી વિચાર: આપણે સૌ એક છીએ. આ એ સમય હતો જ્યારે ભારત એક રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ શોધી રહ્યું હતું, ઘડી રહ્યું હતું. અને મજાની વાત તો જુઓ, ભારતને એક કરવાની શરૂઆત આમ તો અજાણતા જ ખુદ અંગ્રેજોએ કરી દીધી હતી. એમના પોતાના વહીવટ માટે જે રેલવે લાઈનો નાખી, એણે જ લોકોને જોડી દીધા. એમને જે અંગ્રેજી શિક્ષણ આપ્યું, એમાંથી જ સ્વતંત્રતા અને લોકશાહીના વિચારો ફેલાયા. અને એમનું જે આર્થિક શોષણ હતું, એણે જ આખા દેશને એક સામાન્ય દુશ્મન સામે ઊભા થવાનું કારણ આપ્યું. મતલબ કે જે સાધનો શાસન કરવા માટે બનાવ્યા હતા, એ જ સાધનો ક્રાંતિના હથિયાર બની ગયા. કેવી કમાલની વાત છે! પણ આ બધા વિખરાયેલા અવાજોને એક સાથે લાવવા માટે એક પ્લેટફોર્મની જરૂર હતી, બરાબર ને? અને એ પ્લેટફોર્મ બન્યું 1885માં સ્થપાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. હા, શરૂઆતમાં એમાં ભણેલા ગણેલા લોકો જ હતા, પણ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે એક સંગઠિત અવાજ આખા ભારત વતી બ્રિટિશ સરકાર સામે પોતાની માંગણીઓ મૂકી રહ્યો હતો. અને પછી આવ્યો 1905નો એ ટર્નિંગ પોઈન્ટ, જેણે આ આખી ચળવળને જાણે કે આગ લગાવી દીધી. અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા. કારણ શું આપ્યું? કે ભાઈ, વહીવટમાં સરળતા રહેશે. પણ આખું ભારત જાણતું હતું કે અસલી રમત તો ભાગલા પાડો અને રાજ કરોની હતી. એમનો પ્લાન હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો હતો, પણ થયું એનાથી બિલકુલ ઉલટું. આ એક ઘટનાએ વિરોધની એવી ચિનગારી ભડકાવી કે જે આખા દેશમાં ફેલાઈ ગઈ. અને અહીંથી આખી લડાઈ એક નવા જ મોડ પર આવી જાય છે. કારણ કે હવે એન્ટ્રી થાય છે એક એવા માણસની જે આઝાદીના સંઘર્ષના નિયમો જ બદલી નાખવાનો હતો. આપણી આ કહાણીનો આ બીજો અને કદાચ સૌથી મહત્વનો અધ્યાય છે. વાત છે 1915ની. દક્ષિણ આફ્રિકાથી એક વકીલ પાછા ફરે છે, મોહનદાસ કરમચંદ ગાંધી. પણ એ ખાલી હાથે નહોતા આવ્યા. એ પોતાની સાથે સંઘર્ષની એક એવી ફિલોસોફી, એક એવી રીત લઈને આવ્યા હતા જે દુનિયા માટે તદ્દન નવી હતી. એક એવું હથિયાર જે હાથમાં નહીં પણ દિલમાં રાખવાનું હતું. અને એ શસ્ત્રનું નામ હતું સત્યાગ્રહ, એટલે કે સત્ય માટેનો આગ્રહ. જુઓ, આ કોઈ ચૂપચાપ બેસી રહેવાનો વિરોધ નહોતો. આ તો સક્રિય અહિંસા હતી. એનો સિદ્ધાંત એકદમ સીધો હતો: સામેવાળો ગમે તેટલો અત્યાચાર કરે, સહન કરો, પણ એની સામે ઝૂકવાનું નહીં. દુશ્મનને હરાવવાનું નથી, પણ એનું દિલ જીતવાનું છે, પોતાની નૈતિક તાકાતથી. આ લડાઈ કમજોરની નહોતી, પણ એ લોકોની હતી જેમનું આત્મબળ સૌથી મજબૂત હતું. ગાંધીજીનું સૌથી મોટું કમાલ શું હતું ખબર છે? એમણે આઝાદીની લડાઈને મોટા શહેરોના ભણેલા ગણેલા લોકોના ડ્રોઈંગ રૂમમાંથી બહાર કાઢી અને સીધી ગામડાના ખેડૂત, મજૂર, સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડી દીધી. સત્યાગ્રહ જાણે એક એવી ચાવી બની ગઈ જેણે કરોડો સામાન્ય ભારતીયો માટે આ આંદોલનના દરવાજા ખોલી નાખ્યા. અને એની અસર તો તરત જ દેખાવા લાગી. જુઓ કેવી રીતે આખી વાત આગળ વધી. પહેલા ચંપારણ અને ખેડામાં ખેડૂતો માટે નાના સત્યાગ્રહો થયા અને એ સફળ રહ્યા. આનાથી લોકોનો આત્મવિશ્વાસ જબરદસ્ત વધ્યો. પછી જ્યારે રોલેટેક જેવો મોટો મુદ્દો આવ્યો, ત્યારે આ જ સત્યાગ્રહ આખા દેશમાં ફેલાઈ ગયો. અને જોતજોતામાં 1920ના અસહકાર આંદોલન સુધીમાં તો એ એક એવું તોફાન બની ગયું જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. ગાંધીજીએ રોલેટેકને કાળો કાયદો કહ્યો હતો, અને બિલકુલ સાચું હતું. વિચારો કેવો કાયદો હતો! એ અંગ્રેજ સરકારને એટલી શક્તિ આપતો હતો કે કોઈપણ ભારતીયને કોઈપણ પુરાવા વગર, કોઈપણ કેસ ચલાવ્યા વગર સીધા જેલમાં પૂરી શકે. આ તો આપણા મૂળભૂત અધિકારો પર સીધો હુમલો હતો. સ્વાભાવિક છે કે આખા દેશમાં એની સામે ગુસ્સો ભભૂકી ઉઠ્યો. અને આ જ વિરોધ પ્રદર્શનોની વચ્ચે અમૃતસરમાં જલિયાંવાલા બાગની એ ભયાનક દુર્ઘટના ઘટી. એક શાંતિપૂર્ણ સભા પર
નિર્દોષ લોકો પર જનરલ ડાયરના હુકમથી અંધાધૂંધ ગોળીઓ વરસાવવામાં આવી. આ નરસંહારે દુનિયા સામે બ્રિટિશ રાજનો સૌથી ક્રૂર ચહેરો ખુલ્લો પાડી દીધો. એ દિવસ પછી ભારત માટે વાતચીત અને સમાધાનના ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા. હવે લક્ષ્ય એક જ હતું, સંપૂર્ણ આઝાદી. જેમ જેમ સમય વીતતો ગયો, લોકોનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. 1927ની વાત છે. અંગ્રેજોએ ભારતનું ભવિષ્ય નક્કી કરવા માટે એક કમિશન બનાવ્યું, સાયમન કમિશન. પણ કમાલ તો એ હતો કે એમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. મતલબ, અમારું ભવિષ્ય તમે નક્કી કરશો અને અમને પૂછશો પણ નહીં. આ અપમાન સામે આખો દેશ સાયમન ગો બેકના નારાઓથી ગુંજી ઉઠ્યો. આ ખાલી એક નારો નહોતો, આ ભારતના આત્મસન્માનનો અવાજ હતો. બસ, અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ કહાણીના છેલ્લા અને સૌથી નિર્ણાયક તબક્કામાં. બીજા વિશ્વયુદ્ધે આખી દુનિયાનું રાજકારણ બદલી નાખ્યું હતું અને ભારતમાં આઝાદીની આગ હવે એની ચરમસીમા પર હતી. હવે સમય હતો આર યા પારની લડાઈનો. 1942માં ગાંધીજીએ એક નારો આપ્યો, જે આખા આંદોલનનો સાર હતો, કરેંગે યા મરેંગે. ભારત છોડો આંદોલન માટેનું આ એલાન એકદમ સ્પષ્ટ હતું. હવે પાછા હટવાનો કોઈ સવાલ જ નથી. કાં તો સંપૂર્ણ આઝાદી લઈને રહીશું અથવા એ કોશિશમાં આપણા પ્રાણ આપી દઈશું. આ બ્રિટિશ શાસન માટે છેલ્લો અને સૌથી મોટો પડકાર હતો. પણ સાથે સાથે એ પણ સમજવું બહુ જરૂરી છે કે ભલે લક્ષ્ય સૌનું એક જ હતું, આઝાદી, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ અલગ અલગ હતા. એક તરફ ગાંધીજીનો અહિંસક માર્ગ હતો, તો બીજી તરફ સુભાષચંદ્ર બોઝ જેવા મહાન નેતા પણ હતા, જેમનું માનવું હતું કે આઝાદી માગવાથી નહીં પણ છીનવી પડશે. સુભાષચંદ્ર બોઝે જે કર્યું એ કોઈ ફિલ્મી કહાણીથી કમ નહોતું. એ અંગ્રેજોની નજરકેદમાંથી છટકીને વિદેશ પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફૌજ ઊભી કરી. એમના ચલો દિલ્હી અને જય હિન્દ જેવા નારાઓએ દેશના નૌજવાનોમાં એક નવી જોત જગાવી. ભલે એમની સેના દિલ્હી સુધી ન પહોંચી શકી, પણ એમના સાહસે અંગ્રેજોને એક વાત તો સ્પષ્ટપણે સમજાવી દીધી હતી કે હવે ભારતીયોને ગુલામ બનાવીને રાખવા અશક્ય છે. અને આખરે એ દિવસ આવ્યો. અગણિત બલિદાનો અને દાયકાઓના લાંબા સંઘર્ષ પછી એ સવાર ઉગી જેની રાહ આખો દેશ જોઈ રહ્યો હતો. પણ એ આઝાદીના સૂરજની સાથે વિભાજનના અંધકારનો પડછાયો પણ હતો. 15 ઓગસ્ટ 1947 એ ઐતિહાસિક દિવસ. સદીઓ જૂની ગુલામીની સાંકળો તૂટી, ભારત આઝાદ થયો. એક નવા સ્વતંત્ર રાષ્ટ્રનો જન્મ થયો. પણ આઝાદીની એ ખુશી પૂરી નહોતી. એની સાથે જોડાતી હતી ભાગલાની એક અત્યંત દર્દનાક હકીકત. એક દેશના બે ટુકડા થઈ ગયા, ભારત અને પાકિસ્તાન. લાખો લોકો પોતાના જ ઘરમાંથી શરણાર્થી બની ગયા. હજારો લાખો લોકો માર્યા ગયા. આઝાદી તો મળી, પણ એની જે કિંમત ચૂકવવી પડી ને, એ બહુ જ મોટી અને ભયાનક હતી. તો સવાલ એ થાય છે કે આ 60 વર્ષના લાંબા સંઘર્ષ અને લાખો લોકોના બલિદાનનો વારસો આજે શું છે? શું એ ફક્ત ઇતિહાસના પાના પર લખાયેલી એક વાર્તા છે? કે પછી એ મૂલ્યો, એ સંકલ્પ અને એ એકતા આજે પણ આપણા બધા માટે કોઈક અર્થ રાખે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.